યુટ્યુબ ચેનલ પૂનમ વાયડા 5032 એમાં અગાઉ આપણે વિશેષણના વિડીયો જોયા હતા. એમાં વિકારી અને અવિકારી શીખી ગયા, એના ઉદાહરણો શીખી ગયા. હવે આપણે બીજા પ્રકારો શીખવાના છે વિશેષણના. તો અર્થની દ્રષ્ટિએ વિશેષણના પ્રકાર. કેની દ્રષ્ટિએ? તો કે અર્થની દ્રષ્ટિએ વિશેષણના પ્રકાર. એમાં સૌથી પહેલું છે ગુણવાચક વિશેષણ. સૌથી પહેલું છે ગુણવાચક વિશેષણ. બીજું છે પરિમાણવાચક વિશેષણ. પરિમાણવાચક વિશેષણ. પછીનું છે સંખ્યાવાચક વિશેષણ. સંખ્યાવાચક વિશેષણ. પછી છે સાર્વનામિક વિશેષણ. પછી છે સાર્વનામિક વિશેષણ. અને છેલ્લું છે ક્રિયાવાચક વિશેષણ. અને છેલ્લું છે ક્રિયાવાચક વિશેષણ. એવા અર્થની દ્રષ્ટિએ 1, 2, 3, 4 અને 5 વિશેષણના 5 પ્રકાર છે. અર્થની દ્રષ્ટિએ વિશેષણના 5 પ્રકાર છે: ગુણવાચક, પરિમાણવાચક, સંખ્યાવાચક, સાર્વનામિક, ક્રિયાવાચક. ગુણ, પરિમાણ, સંખ્યા, સાર્વનામિક, ક્રિયા. હવે પહેલું છે ગુણ. તો ગુણવાચક વિશેષણ એટલે શું એ આપણે આજના વિડીયોમાં શીખશું. સૌથી પહેલા આપણે વિશેષણ એટલે શું? તો કે વિશેષતા દર્શાવે એ વિશેષણ. એમાં અર્થવાચક વિશેષણના 5 પ્રકારો. એમાં સૌથી પહેલું ગુણવાચક વિશેષણ. વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ. વ્યક્તિ, વસ્તુ કે પદાર્થની અંદર રહેલા ગુણને ગુણવાચક વિશેષણ કહે છે. વ્યક્તિ, વસ્તુ કે પદાર્થની અંદર રહેલા વિશેષણને ગુણવાચક વિશેષણ કહે છે. વ્યક્તિની વાત આવી તો સારો, ખરાબ, સુંદર, કદરૂપો આ વ્યક્તિ માટે છે ગુણ. આ બધા એના ગુણ છે. વ્યક્તિ તો છે પણ સારો, વ્યક્તિ તો છે પણ ખરાબ, વ્યક્તિ તો છે પણ બહુ સરસ, વ્યક્તિ તો છે પણ કદરૂપો. આ બધા વ્યક્તિ માટેના. પછી વસ્તુ કે પદાર્થ. ખાટું, મીઠું, તીખું, તુરું, સ્વાદિષ્ટ, બેસ્વાદ. આ બધા ગુણ કે પદાર્થ માટેના વિશેષણો. ખાટી, આંબલી, મીઠું, મધ, તીખી, કોઈ પણ એક તીખી વસ્તુ, પદાર્થ એટલે કે તીખો ખોરાક. પછી તુરી વસ્તુ. પછી સ્વાદિષ્ટ ભોજન, બેસ્વાદ ભોજન. આવા બધા જે ગુણ છે. પછી ઊંચું, નીચું, નાનું, મોટું, સ્થાવર, જંગમ. આ બધા પણ ગુણ છે. પદાર્થ કે વસ્તુને લાગુ પડે. ઊંચું, નીચું, નાનું, મોટું, સ્થાવર, જંગમ. વ્યક્તિને પણ લાગુ પડે. આવા પ્રકારના ગુણો જે નામની તરત જ પહેલા હોય. સારો વ્યક્તિ, ખાટું ફળ, મીઠું ફળ, તીખું શાક, સ્વાદિષ્ટ ભોજન, બેસ્વાદ ભોજન. આ બધા ક્યાં લાગ્યા? નામની તરત જ પહેલા. ગુણવાચક વિશેષણ એટલે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થની અંદર રહેલા ગુણ. આટલા ગુણ લખ્યા: સારો, ખરાબ, સુંદર, કદરૂપો, ખાટું, મીઠું, તીખું, તુરું, સ્વાદિષ્ટ, બેસ્વાદ, ઊંચું, નીચું, નાનું, મોટું, સ્થાવર અને જંગમ. આ બધા જે છે એ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થની અંદર રહેલા ગુણો છે. જે ગુણ નામની તરત જ પહેલા આવે છે. આને આપણે ગુણવાચક વિશેષણ તરીકે ઓળખશું. વ્યક્તિ, વસ્તુ કે પદાર્થની અંદર રહેલા ગુણ એટલે ગુણવાચક વિશેષણ. આવા પ્રકારના ગુણો હોય. આ ખાલી ઉદાહરણો છે. આવા અનેક પ્રકારના ગુણો
હોય, જેના એક્ઝામ્પલ હવે પછીના વિડીયોમાં આપણે જોશું. એકી સાથે 30થી 35 જેટલા ગુણવાચક વિશેષણના એક્ઝામ્પલનો નેક્સ્ટ વિડીયો તમને જોવા મળશે. આવા મારા અનેક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.